તો વધુ એક અકસ્માતની ઘટના ગાંધીનગરમાં તપોવન સર્કલ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે। કાર ચાલકે બાઇકને ટક્કર મારી અકસ્માત કર્યો હતો। અકસ્માતમાં બાઇક પર સવાર યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હોવાનું પણ જોવા મળ્યું। ઇજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે। અડાલજ પોલીસે ઘટનાની તપાસ પણ શરૂ કરી છે। સંવાદદાતા અનિતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગાંધીનગરના તપોવન સર્કલ પાસે અકસ્માતની ઘટના, શું વધુ અપડેટ? જે અતિશય પ્રકારે ફરી વખત અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં તપોવન સર્કલ પાસે સ્પીડમાં ગાડી ચલાવનાર એક કાર ચાલકે ટુ વ્હીલર પર જે યુવતી જઈ રહી હતી તેને ટક્કર મારી હતી, જેના કારણે યુવતીનું મોત નીપજ્યું હતું। હિના પંચાલ નામની આ યુવતી અને જે હોન્ડા કાર ચાલક મોહિત ગુપ્તાએ જે ટક્કર મારતા આ ઘટના બની હતી, જેને લઈને મોહિત ગુપ્તા વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે। બાઇક ઉપર રહેલી યુવતી જે હતી, જે ગાંધીનગર ખાતે નોકરી કરતી હતી અને પોતાના નોકરીથી પતાવીને તે ઘર તરફ ચાંદખેડા જઈ રહી હતી। એ દરમિયાન આજે કાર ચાલક જે મોહિત છે તેણે અકસ્માત સર્જ્યો હતો। આજ તો જે કાર ચાલક મોહિત જે છે તેને મેરેજ ઇવેન્ટનું કામ કરતો હોવાનું ખુલ્યું છે અને સાઉથ બોપલનો રહેવાસી છે। અડાલજ પોલીસે આ એક્સિડન્ટને લઈને હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજે ખરેખર ઊંઘ આવી જતા અકસ્માત સર્જ્યો હતો કે કોઈ અન્ય કોઈ કારણ છે તે મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જી આભાર અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ।